નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। કેશોદ નગરપાલિકાના અધિકારીઓએ હાથ ઊંચા કરતા વેપારીઓએ રહીશોએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું। કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસરને વેપારીઓએ મળી રજૂઆત કરી। કેશોદ શહેરમાં આવેલા આંબાવાડી મહેન્દ્રસિંહ ચોક રાજ સિનેમા રોડ પરના વેપારીઓ અને રહીશો દ્વારા રાજુભાઈ બોદરની આગેવાની હેઠળ કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસરને તૂટી ગયેલા રોડ પર રીફર્સિંગ ગ્રાન્ટમાંથી ડામર રોડ બનાવવા લેખિત રજૂઆત કરવા ગયેલા હતા। ત્યારે આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાને બદલે હાથ ઊંચા કરી સત્તાધીશોએ નિર્ણય લેવાનો હોય અમે કંઈ કરી શકીએ નહીં। કેશોદ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓના ઉડાવ પ્રત્યુત્તરથી આંબાવાડી મહેન્દ્રસિંહ ચોક રાજ સિનેમા રોડ પરના વેપારીઓ અને રહીશો દ્વારા 15 દિવસમાં ડામર રોડનું કામ કરવામાં આવશે નહીં તો સત્તાધીશોને સદબુદ્ધિ આપવા રામધૂન બોલાવી આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે। કેશોદના આંબાવાડીમાં મહેન્દ્રસિંહ ચોક રાજ સિનેમા રોડ પર સિમેન્ટ રોડ બનાવવામાં આવેલ ત્યારે નબળી ગુણવત્તાવાળા કામથી એક સપ્તાહમાં ખાડા પડી જતા પાણી ભરાઈ જતા ગેરંટી પીરિયડમાં રાખનાર એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવા રાજુભાઈ બોદર દ્વારા લેખિતમાં ફરિયાદ કરી હતી। આમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં। મારું નામ રાજુભાઈ બોદર, મહેન્દ્રી ચોક શેરી નંબર 1। આજ રોજ કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં અમે મહેન્દ્રી ચોક શેરી નંબર 1ના રહેવાસી દ્વારા આવેદનપત્ર આપેલા છે। હમણાં જે કેશોદમાં રીફેક્સિંગ જે ડામર રોડની કામગીરી ચાલુ છે એમાં મેં ઘણીવાર અહીંયા લેખિત મૌખિકમાં આપેલ છે કે ભાઈ અમારા ખરેખર આ પરિસ્થિતિ ખરાબ છે, ચોમાસામાં પાણી ભરાય અને ખરેખર રોડ ખરાબ છે। છેલ્લા રોડ આ 5-6 વર્ષ પહેલાં બન્યો હતો અને એ પણ કંડમ હાલતમાં બનાવ્યો હતો, ત્યારે પણ મેં અરજી કરેલી અને તેમાં કોન્ટ્રાક્ટરને વિરુદ્ધ આ લોકોએ કાર્યવાહી કરીને રોડ બનાવવાનું કીધું તો આ લોકોએ એને બચાવવા માટે થઈ અને પછી કંઈ પાછું કંઈ કરેલ નહીં, જેથી કરી અને આજે અમે ચોમાસા પહેલાં અત્યારે કામ ઓલરેડી કેશોદ ટોટલી વોર્ડમાં ચાલુ છે, બરાબર। 5-6 નંબર વોર્ડ, 1 નંબર વોર્ડમાં ડામર જ્યાં સિમેન્ટ રોડ હતા એની ઉપર આ લોકોએ ડામર કર્યા। હકીકતે અમારે પરિસ્થિતિ ચોમાસામાં અને અત્યારે હાલમાં રોડ ખરાબ છે અમારા, તો અત્યારે અમે અમારા નગરપાલિકાના સભ્યશ્રીને કાલે ટેલિફોન વાત કરે કે ભાઈ આ રીતે અમારે રજૂઆત કરવા જવાનું છે, તો એ લોકો નગરપાલિકાના સદસ્યો કામસર બહાર હોય તેમાં એક સભ્યશ્રી હાજર રહે તેનો હું આભાર માનું છું કે ભાઈ અમારી રજૂઆતમાં એ લોકો જોડાયેલા છે। હવે આ રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કરી તો એ એમ કહે છે કે આ જે કામ છે એ બોડીને કરવાનું, તો ભાઈ મેં અહીંયા 2 વાર મૌખિક કીધું અમારા નગરપાલિકાના સભ્ય કે એને રોડ સ્થળ ઉપર બતાડ્યું કે ખરેખર આ મહેન્દ્રી ચોકમાં આ રસ્તો ખરાબ છે। આ રસ્તામાં જુનાગઢ હાઈવે જવા માટે આંબાવાડી વિસ્તારના લોકો તથા સ્કૂલ બસો અને રેલવે સ્ટેશનથી આ રસ્તો લાગુ પડતો હોય, 24 કલાક આ રસ્તો ચાલુ હોય। ચોમાસામાં તો એવી પરિસ્થિતિ હોય, પાણી 4 મહિના સતત ભર્યું હોય, ત્યાં વેપાર ધંધા કરતા હોય એ લોકો પણ પરેશાન છે, જેથી કરી આજે અમે રહીશો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભાઈ અત્યારે ડામરનું ઓલરેડી કામ ચાલુ છે તો અમને આ રેસિંગ કામ કરી દે અને વ્યવસ્થિત રોડ કરી દે। જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આવતા 15 દિવસની અંદર હું સામાજિક કાર્ય તરીકે કેશોદમાં ઘણા કાર્ય આપણે કર્યા છે, તો આ મારું કામ નહીં થાય તો 15 દિવસની અંદર હું આ નગરપાલિકાએ રામધૂનનું આયોજન કરી એવું મારી માંગણી છે। ભારત માતા કી જય।